નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. 22મી ડિસેમ્બર આંકડાઓના સાચા મિત્ર એટલે કે શ્રીનિવાસ રામાનુજનો જન્મ દિવસ. ભારતની યશગાથામાં વધારો કરનાર મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનો 22મી ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે. જીવનની આછી ઝાંખી અમે અહીંયા આપના માટે પ્રસ્તુત કરી રહ્યા છીએ. ગણિતના જુદા જુદા પરિણામોમાં મહત્વનું યોગદાન આપનાર રામાનુજ સાચા અર્થમાં આંકડાઓના મિત્ર હતા. શ્રીનિવાસ રામાનુજનો જન્મ 22 ડિસેમ્બર ચેન્નઈ જિલ્લાના એરોડા ગામના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા શ્રીનિવાસ આયંગર કુંભાકોણ ગામમાં કાપડની દુકાનના ગુમાસ્તા તરીકે નોકરી કરતા હતા. બાળપણના દિવસોમાં પ્રાથમિક કક્ષાએ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવતું હતા. આ પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે રામાનુજને હાઈસ્કૂલના આગળના અભ્યાસ માટે અડધી ફી માફ કરવામાં આવી હતી. રામાનુજ બાળપણથી જ આંકડાના મિત્ર બની ગયા હતા. આંકડાઓ તેઓના મિત્ર હતા. તેઓ શાળા કક્ષાએ શિક્ષકો વિચારમાં પડે તેવા પ્રશ્નો પૂછતા હતા. અન્ય મિત્રોનો વિવિધ ઉખાણાથી પ્રભાવિત પણ તેઓ કરતા હતા. રામાનુજને માત્ર 13 વર્ષની ઉંમરે જ કોલેજ કક્ષાના ગણિતના પુસ્તક લિયોન્સ ટર્મોનેટ ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું અને 16 વર્ષની ઉંમરે મેટ્રિક પાસ થયા હતા. સારી સફળતા પછી જ્યારે ગવર્મેન્ટ કોલેજ કુંભકોણમાં સ્કોલરશિપ સાથે પ્રવેશ મેળવ્યો હતો. પ્રસ્તુત પ્રથમ પરિણામમાં નાપાસ થયા. આથી સ્કોલરશિપ બંધ થઈ ગઈ હતી અને કોલેજ છોડી દેવી પડી. તેઓ ત્યારબાદ અભ્યાસ પડતો મૂક્યો નહીં, પરંતુ બીજી કોલેજમાં દાખલ થયા. પણ વિષય તો એનો એ જ એટલે કે ગણિત હતો. કારણ કે અકારણ ગણિત સિવાય અન્ય વિષયો હોવાથી ફરીવાર નાપાસ થાય. આમ તો તેઓ ગણિત વિષયમાં જ રમ્યા અને રચ્યા રહેતા હતા. સમય જતા 1909માં લગ્ન બાદ નોકરીની શોધમાં દિવાન આર રામચંદ્ર રાય સાથે મુલાકાત થઈ. પ્રથમ મુલાકાતમાં જ પ્રતિભા સંપન્ન લાગતા બીજી મુલાકાત માટેનો સમય મળ્યો. બીજી મુલાકાતમાં ગણિત વિષયમાં રસપ્રદ ચર્ચા થઈ અને તે વખતે શ્રીનિવાસ રામાનુજે રસપ્રદ બાબતો ગણિતની બતાવી. માટે આ પ્રતિભાશાળી વ્યક્તિને તેઓએ ચોક્કસ સ્કોલરશિપ આપવાનું નક્કી કર્યું. સમય જતા જ રામાનુજને આ રીતે સ્કોલરશિપનું યોગદાન ન લાગ્યું. રામાનુજનું કાર્ય આધારે ચેન્નઈ પોર્ટ ટ્રસ્ટમાં કારકુનની નોકરી 30 રૂપિયા પ્રતિ માસથી મળી હતી. તરીકે એના અનુસંધાને એક પરિણામ મૂક્યું. બીજું એવું મૂક્યું કે વર્તુળનું ક્ષેત્રફળ છે એટલું જ એના નજીકના જેટલો જે ચોરસનું ક્ષેત્રફળ થાય એવું એમને સાબિત કર્યું એક પરિણામો. આ તો 1-2 મેં વાત કરી, પણ એ સૂચિતતામાં મને એવો આનંદ એવો થયો કે કેટલાકમાં મને રસ પડ્યા પછી એમનું જીવન પણ એવું રહ્યું હતું કે બહુ ધૂની સ્વભાવ. હવે આજે અમે જે રીતે ધૂની સ્વભાવ કઈ રીતના છે અને શું છે, નાનપણથી કેવી રીતે થાય, બાળકને શું ઇન્સ્પાયર કરવું છે, આ બાબતથી આ બહુ મહત્ત્વની બાબત છે. હવે મેજિક ઓફ સ્ક્વેર જે છે એમણે એમના જન્મદિવસનો બનાવ્યો, ત્યારે મેં એમના મેજિક ઓફ સ્ક્વેર ઉપરથી એની જર્નલ ફોર્મેટ બનાવી દીધી. આજે પંકજભાઈ છે કે અમારા જિગ્નેશભાઈ છે, બીજા મિત્ર છે કે કોઈ પણ વિદ્યાર્થી એ 4x4 એટલે કે 16 ખાનાની અંદર પોતાની જન્મ તારીખ મૂકી દે. એટલે કે પહેલા ખાનામાં જન્મ તારીખ, બીજા ખાનામાં એનો મહિનો અને ત્રીજા અને ચોથા ખાનામાં વર્ષ જે છે એના બબે આંકડા મૂકવાના. અને જે જર્નલ ફોર્મ્યુલા બનાવી ABCDની એ પ્રમાણેના આંકડા તમે મૂકી દો તો રામાનુજન જીવન તમે મેજિક ઓફ સ્ક્વેર તમારી જાતે બનાવી શકો. એની જર્નલ ફોર્મ્યુલા મેં બનાવી. હવે આ બધું કરવાની ઈચ્છા કેમ થઈ કે આ મેજિક ઓફ જે અમેઝિંગ મેથ્સ જે છે 1729 ટેક્સી કેબ નંબર જે છે. હવે થયું શું કે બીજા વિશ્વ વખતે લંડનમાં જ્યારે એ પોતે ગયા અને પ્રોફેસર હાર્ડીએ એને આમંત્રિત કર્યા અને વિશ્વવિખ્યાત થયા, પણ એ વખતે ત્યાંનું ભેજવાળું વાતાવરણમાં એમને અનુકૂળતા ઓછી પડી અને અસાધ્ય રોગ TB લાગુ પડ્યો અને પથારીવશ થઈ ગયા એકદમ. તો
તો પ્રોફેસર હાર્ડીને વિશ્વયુદ્ધ વખતે જવાબદારી આપી હતી જે તે વખતે સરકારને યુનિવર્સિટી તરફથી કે રામાનુજનને સાચવવા. તો એક વખતે ટેક્સી લઈને જાય છે રામાનુજન મળવા. એ પથારીમાં કણસતો પડ્યો હોય છે રૂમની અંદર. એવું જેવા એન્ટર પ્રોફેસર હાર્ડી જાય છે એના રૂમમાં ત્યારે એને યાદ આવે છે કે રામાનુજન આંકડાનો પ્રિય છે, અંકોનો. કે હું જે ટેક્સીમાં ગયો હતો એટલે એ કહે છે રામાનુજન કે હું ટેક્સીનો જે આવ્યો એ ટેક્સીનો નંબર 1729 1729 છે. આ મને વિચિત્ર નંબર લાગ્યો. તો એ પથારીમાં પડ્યો શ્રીનિવાસ રામાનુજન એ કહે છે કે એટલો બ્યુટીફુલ નંબર જે છે કે આનાથી નાની કોઈ સંખ્યા બે આંકડાઓના ઘનના સરવાળા જેટલી થતી નથી. 12નો ઘન વત્તા 1નો ઘન 1729 થાય. 10નો ઘન અને 9ના ઘનનો સરવાળો 1729 થાય. ત્યારે અચરજ પામી જાય છે હાર્ડી. એટલે આ કર્યા પછી એની અંદરથી વિશેષ વાત મને એ લાગી કે એને મેજિક ઓફ સ્ક્વેર 1729 બનાવ્યા. તો 1729ના એને અનુસંધાન લઈને મેં જુદી જુદી સિમિલારિટીઓ બનાવી કે એની એવી સંખ્યાનો ઉમેરો કરો તો એ વિશિષ્ટ સંખ્યા મળે, એવી જાત જાતની ગુણાકાર કરો તો વિશિષ્ટ સંખ્યા મળે, બાદબાકી કરો તો વિશિષ્ટ સંખ્યા મળે અને ભાગાકાર કરો તો વિશિષ્ટ સંખ્યા મળે. આવું એક એને જુદા પ્રકારના કામ માટે મેં જુદી જુદી રીતે કામ કર્યું. પણ કેમ મને પ્રેરણા મળી, કેવી રીતે હું ઇન્સ્પાયર થયો? રામાનુજે જર્નલ ઓફ ધ ઇન્ડિયન મેથેમેટિકલ સોસાયટીમાં સંશોધનના પેપર મોકલ્યા અને તેમાં મહત્તમ આર્ટિકલ 1911માં તેમનો પ્રકાશિત થયો. તે વખતે માત્ર 23 વર્ષના હતા. ઉપરાંત રામાનુજ સંશોધનમાં અતિ વિભાજ્ય સંખ્યાઓમાં અતિ મહત્વનું યોગદાન પ્રદાન કર્યું. ઉપવલયીય સંકલનનું વ્યાખ્યાના સમયે પ્રોફેસર અર્થ બેરીની હાજરીમાં વર્ગખંડમાં બોર્ડ પર સાબિતીની રીતો તથા સામાન્ય સાબિત કરવાના પરિણામો લખીને પ્રોફેસર આર્થર બેરીને ચકિત કર્યા હતા. જાદુઈ ચોરસ તથા જાદુઈ લંબચોરસ વગેરે નાના મોટા પરિણામોના સંશોધનો માટે પણ તેઓએ જાણીતા હતા. આમ આંકડાઓ અને આંકડાઓના મિત્રતા કેળવી સમાજને ગણિતમાં ખૂબ જ મોટું પ્રદાન આપનાર મહાન ગણિતજ્ઞ એવા રામાનુજની 22 ડિસેમ્બરની જન્મ જયંતિએ આપણે યાદ જ કરવા રહ્યા. ખાસ કરીને તેઓ ભારતનું ગૌરવ હતા, જેઓએ ભારતની તેમજ વિશ્વને ગણિતના અવનવા લંબચોરસ, ચોરસ જેવા અનેક પ્રકારોને કેવી રીતે ગણતી મૂકી શકાય તેનું યોગદાન આપ્યું હતું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણે આવતા રહો. એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.